જ્યારે મહાભારતના યુદ્ધમાં ઉતર્યો, કૃષ્ણ એક બાણ મારે છે અર્જુન, તો કૃષ્ણ કર્ણનો રથમ પાછો ગયો, અને જ્યારે કર્ણે બાણ પાછું માર્યું અને જ્યારે અર્જુનનો રથમ ગયો પાછો, અને એ વખતે કૃષ્ણના મોટા બધી શબ્દ નીકળ્યા કે કર્ણ, તારા જેવો મેં સુરવીર આજ દિન સુધી જોયો નથી. આટલું બધું અર્જુને કહ્યું, મહારાજ એને ખાલી 2 ગજ રથ હલાયો છે અને તોય તમે એમ કહો છો વાહ અર્જુન વાહ કર્ણ, અને મેં તો 4 ગજ રથ એનો પાછો રાખ્યો, તો તમે મારા વખાણ ન કર્યા? કૃષ્ણએ કીધું, અર્જુન એનો રથ ખાલી કર્ણ બેઠો છે, અને બીજું કે તારા રથ ઉપર હું 50 કરોડ પૃથ્વીનો ભાર લઈને બેઠો છું, બીજું તારા રથની ધજા ઉપર હનુમાનજી સાક્ષાત છે. આ રથને હલાવવો કોઈ સામાન્ય વાત નથી, પણ કર્ણએ તારા રથને આપણો પાછો વાળ્યો છે, એટલે હું એને વખાણ કરું છું. આવો જે સુરવીર હોવા છતાં પણ, આટલો વિદ્યામાં પારંગત હોવા છતાં પણ ઈ કર્ણની જે દશા થઈ, રણ મેદાનમાં જે વિદ્યા ભૂલી ગયો, બાણની વિદ્યા ભૂલી ગયો, અને બાણની વિદ્યા ભૂલતા ઈ કર્ણને મારવામાં આવ્યો. દુર્વાસા, દ્રોણાચાર્ય, એક પણ મહાભારતની કથા જોજો તમને ખબર પડશે, એક પણ એવો સુરવીર નથી કે જેણે પોતાના પરાક્રમો ન કર્યા હોય, પણ છતાં એકે ની અધોગતિ શું એકે બાકી ન રહ્યા. એનું કારણ છે કે જ્યારે ભર સભામાં, દુર્યોધનની સભામાં જ્યારે દ્રૌપદીના ચીરહરણ થયા, એક કુળની પુત્રવધુ છે, અને પુત્રવધુને ની ઇજ્જત લૂંટવાનો જ્યારે ભર સભામાં પ્રયાસ થયો, ત્યારે પિતામાં ભીષ્મ પાસે દ્રૌપદી ગઈ છે. તમે તો પિતામાં છો મારા, અને તમે આ દુર્યોધનને કઈ કહી ન શકો. અને દુર્યોધન આજે પિતામાં ભીષ્મની આંખમાં આંસુ છે, અને સાથે સાથે એક અગ્નિ જળે છે, પણ ભીષ્મ એક શબ્દ બોલ્યો નહીં. આવે નેત્ર જોઈ ગયો માણસ. દ્રોણાચાર્ય બેઠા છે, જે ગુરુત્વ છે, જે આખા ચંદ્રવંશનું જે ગુરુત્વનું પ્રતિનિધિત્વ કરે છે, અને દ્રોણાચાર્ય આગળ જઈને દંડવત કરી દીધું, બાપુ હું પુત્ર વધુ તો છું, સાથે સાથે આ કુળની, પણ સાથે સાથે હું તમારી આ કુળના તમારા શિષ્યની દીકરી ગણું, હું તમારી દીકરી છું. એક સામાન્ય માણસ હોય એ પણ કોઈ દીકરીનો અત્યાચાર ન જોઈ શકે, તો તમે તો મહાપુરુષ છો, મહામુનિ છો, ઋષિ છો, અને તમારે કોઈ સ્વાર્થ નથી, કાંઈ નથી. તમે દુર્યોધનને કેમ કાંઈ નથી કહેતા? અને ત્યારે દ્રોણાચાર્ય નેત્ર જોઈ ગયા છે, અને જ્યારે દ્રોણાચાર્ય નેત્ર જોયું, દ્રૌપદીને એમ થયું કે હવે આ દુનિયામાં કોઈ મારી ઇજ્જત બચાવવા વાળું હવે દુનિયામાં કોઈ નથી, કારણ કે પાંડવો તો હારી ચૂક્યા છે મને. પણ જો પિતામાં ભીષ્મ જેવો ન બોલતો હોય અને દ્રોણાચાર્ય જેવો કોઈ ન બોલી શકતા હોય, તો આ દુનિયામાં મારી ઇજ્જત હવે બચાવવા વાળું કોઈ નથી. અને એ વખતે દ્રૌપદીએ હાથ ઊંચા કર્યા છે. જ્યારે પણ તમે હાથ ઊંચા કરો, કોઈ તમારો સહારો આપવા વાળું ન હોય. એક ગરીબ વ્યક્તિ હોય એના ઉપર જ્યારે અત્યાચાર થતો હોય, એ તમને આમ ન પહોંચી શકતો હોય, પછી એ વખતે એના હાથ ઊંચા થાય.
કે હે પરમાત્મા, હવે તું છે કે જે તમને બચાવી શકે. અને દ્રૌપદીનો આરતા નીકળ્યો છે. તું વ્રજવાસી, હું પંચાલી, બેની જુદી જુદી ના તું જાદવરાય, તારે ને મારે હું પંચાલી, તું વ્રજવાસી, બેની જુદી જુદી ના તું જાદવરાય, તારે ને મારે સુનાતો જાદવરાય, તારે ને મારે સુનાતો. દ્રૌપદી બોલે છે આજે, હે કૃષ્ણ, હું તો પંચાલી છું અને તું વ્રજવાસી. આપણે રીતે નાતો જુદી છે અને તારે મારે કઈ નાતો નથી, એટલે તું કે કઈ રીતે આવે? અને એમાં ઠપકો આપતા દ્રૌપદી બોલી છે, સુભદ્રાનો વાળ જોવા થાતજી, જો સુભદ્રાનો જો વાળવા થાતજી, કાળો કરીને ઈ જ વખતે ઉભો જાદવરાય, તારે ને મારે વ્રજવાસી, હું પંચાલી, બેની જુદી જુદી ના તું જાદવરાય, તારે ને મારે જાદવરાય, તારે ને મારે. દ્રૌપદી બોલે છે, તારે મારે. અને એ વખતે કૃષ્ણને જાતકાર કર્યો. કૃષ્ણ ત્યાંથી દોડ્યો છે. 999 ચીર પૂર્યા. જ્યારે તમારા ઉપર કોઈ જ પેલું ન થાય ત્યારે પરમાત્મા તમને આવી અને હાથ પકડે. તો આજે ભવાની કહે છે, હે ભવાની, હે પાર્વતી, પરમાત્મા ત્યારે જ અવતાર લે છે કે જ્યારે તમે કોઈકનું ખરાબ જોઈને રાજી થાઓ, બીજું કોઈ દીકરી ઉપર અત્યાચાર થતો. અને આ તો કલ્પના કરો ને કે આજ જા જોઈએ તો આપણે ત્યાં રોજ પેપર અખબારો ખોલીએ તો આપણે કેટલો અત્યાચાર જોઈએ છીએ. અમારે અધિવેશન જ્યારે અમદાવાદ ખાતે યુનિવર્સિટીમાં વિજવાયું ત્યારે એક કવિતા તો બહુ અદભુત વાત કરેલી, અને મને વાત ગમે હું દર વખતે કહું છું. એટલે કે એક જમાનામાં બારોટિયા હતા. જોગીદાસ ખુમાણ બારવટું ખેલે છે અને એ વખતે ઘોડો લઈને ભર બપોર છે અને જોગીદાસ ખુમાણ નીકળ્યો છે ઘોડા ઉપર. અને ત્યારે એક 16 વર્ષની દીકરી ભેંસું ચરાવે છે. અને જ્યાં ભેંસું ચરાવતી હતી ત્યાં કડા ઘોડીદાર નીકળ્યા અને જોગીદાસ ખુમાણે જોયું કે દીકરી છે, કોઈ આજુબાજુ છે નહીં. અને એ વખતે જોગીદાસ ખુમાણે પૂછ્યું છે, બેટા તો કોણ છે અને ક્યાંની દીકરી છે અને કેમ તું અહીં આવી છે? અને એ જ વખતે જોગીદાસ ખુમાણને આ દીકરી કહે છે, બાપુ, હું આ ગામની દીકરી છું. તો બેટા તને બીક નથી લાગતી? આટલા ભર બપોરે તું ભેંસું કરાવે, તને બીક નથી લાગતી? અને એ વખતે આ દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે જ્યાં સુધી આ પંથકમાં જોગીદાસ ખુમાણ જેવો બારવટીયો જીવે છે, કોની તાકાત છે મારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે? આ દીકરીના શબ્દો છે. એનું બારવટું એવું છે કે ભાવનગર નરેશ સામે ભલે બારવટે પડ્યો છે, પણ આ પંથકમાં કોઈની તાકાત નથી કે મારા સામે આંખ નજર ઊંચી કરીને જોઈ શકે. અને એ વખતે યોગીદાસ કુમારની આંખમાંથી આંસુ આવી ગયા કે હે ઈશ્વર, હે પરમાત્મા, મારાથી ભાવનગર નરેશ સામે જીતાય કે ન જીતાય,
મને મારો ન્યાય મળે કે ન મળે મને એનો કોઈ અલતા નથી, પણ આ દીકરીનો જે વિશ્વાસ છે એ પરમાત્મા તૂટવા ન દેતો હોય એટલો વિશ્વાસ છે, તૂટવા ન દેતો. અને કલ્પના કરો ને કે બારવટિયાની વચ્ચે દીકરીઓ પોતાની જાતને સલામત મહેસૂસ કરતી હતી. આજ સોસાયટીઓમાં સલામત નથી, આજ સોસાયટીઓમાં સલામત નથી. બારવટીઓ હતા છતાં સલામત હતી, આજ સોસાયટીઓમાં જ્યારે સલામત નથી. આમ તો